ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે સોનેરી મહેલ પાણીની ટાંકીની પાસે આવેલ મકાનમાંથી 6 જુગારીયાઓને 32,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાઈઓ ભેગા મળી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ઉઠાંતરી કરી પોલીસમાં પકડાઈ ન જવાય તે હેતુથી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડૂત તેમજ મજૂરને કોઈને કોઈ બહાને પધરાવી દેતા હતા તો ક્યારેક બાઇકને ખોલી નાખી તેના સ્પેર પાર્ટ્સ વેચી નાખતા હતા। આમ ત્રણેય આરોપીઓ ભેગા મળી સુરત શહેરના અમરોલી, રાંદેર, મહિધરપુરા, અડાલજ વગેરે વિસ્તારોમાંથી કુલ 7 મોટરસાઇકલની ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી, જે પૈકી 3 મોટરસાઇકલો આરોપીઓએ પોતાની પાસે રાખેલી અને અન્ય મોટરસાઇકલના સ્પેર પાર્ટ્સ અલગ કરી સાહેદોને આપેલા હોય તેઓ પાસેથી મંગાવી 5 બાઇકો તથા મોટરસાઇકલના 2 એન્જિન તથા મોટરસાઇકલના સ્પેર પાર્ટ્સ જેવા કે સાયલેન્સર, પેટ્રોલની ટાંકી, સીટ વગેરે મળી કુલ 1,97,000નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓને ભારતીય નાગરિક સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી વાગરા પોલીસને સોંપ્યા હતા તેમજ સુરત શહેરના રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરવાની તજવીજ પણ હાથ ધરી હતી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે કમન નૂર મોહમ્મદ મંસૂરીના મકાનમાં મોહમ્મદ ઇદ્રીશ મોહમ્મદ સઈદ શેખ માણસો બહારથી બોલાવી ભેગા કરી જુગાર રમાડે છે। બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 25,000 અને 2 મોબાઈલ ફોન મળી કુલ 32,000થી વધુના મુદ્દામાલ સાથે સોનેરી મહેલ ડુમવાડમાં રહેતા મોહમ્મદ ઇદ્રીશ મોહમ્મદ સઈદ શેખ, મોહમ્મદ અસલામ ફારૂક લહેરી, મુજમ્મિલ ઉર્ફે મુન્નો બશીર શેખ અને જલાલ હુસૈન સૈયદ, યુસુફ ખાન, દિલાવર ખાન પઠાણ તેમજ ઝફર મહેમૂદ મલિકને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।